શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી મોતી આપજો પણ ભૂલ્યા અક્ષર મારી બતાવજો ઓ મારી ગુણ તમારા દિન રાત મૃત મારિયાના કળ ભાગલાની દીવી મૃત મારિયાના દુબળા પાનિયાની હવા મૃત મારિયાના કળ ભાગલાની દેવી મારી માં ધોઈ જગતમાં કીધું છે ને મિત્રો કળ વિનાનું જગતમાં બળ નથી હો આ તો માણાના કર્મ જુદા છે ધર્મ તો જગતમાં એક જ છે મિત્રો મેહડાની જગ્યા માથે મારો તમારીયાનો ધીંગડો ધણી થઈ મારી ભૂટ ભવાની બેઠી છે અને બેટા એ મારી તમારીયા કુળ મને ભૂટ ભવાની માથે ભાવ રાખે અને મને કળની દેવી મને બૂટની કીધી કરે બેટા અને મારા તમારી આ પરિવારનો બગીચો જો પલવાર રેઠો મેલું ને તેથી મને બૂટ ભવાની ને મને ખોટ લાગી જાય ભાઈ અને જો પૈડો ભાગલો હોય અને બેટા જો પૈડો ભાગલો જો રેઠો મેલું ને તેથી તમને તમારી વાળી મને ભૂટને જગતમાં ખોટ લાગી જાય પેથિયા પુલડી ની મરિયા તારી ગાલી ધાવડી ધાવડી કારણ કે કેવતમાં કીધું છે ને ભાઈ સુખમાં હા ભળે સાહેબી દુઃખમાં હા ભળે માં ને બા પણ કોક દીક જઈએ માથે બી વેળા પડે ને પેથી આ ભઈને જે માથે હણ કરી આવે ને
સગા કવિયા જો જુગમાં ખામી પડવા દઉં અને મારી ધાવડીનો બોલ પડે અને જગમાં જો મારો બોલ ફરે ને તેથી મને ધાવડીને મને ખોટ લાગી જાય ભાઈ. આમાં અરે એ માણાનું હગું ધર્મનું હગું આજે આ મોટા ખીજડીયાની જગ્યામાં છે મારી મોહારની મેરડી મારી વિરમ ચાવડાની મેરડીનો નવરંગો માંડવો રોક્યો હોય અને નવરંગા માંડવે મને નાતરા ખડા વાળીને મને આટારી ગાંડી ધાવડીને ટકોરો મારે અને જો નવરંગા માંડવે જો કંકુનો અક્ષર ન લખું ને તેની તો મને ધાવડીને મને ખોઈ લાગી જાય ભાઈ. મરી ઉમેળા ના આઈ ખાલી દેવી મરી ગાની ધાવડી તેથી એને પૂર્ણી બોલે મળી. અમે તો દુબરા અમે તો ગરીબ અમને દુબરા જાણી અમને ગરીબ જાણી આ હરખડા એ માથે ધોલનો ઘા કર્યો પણ મને પૂર્ણીને મને પેથિયાની એવું લાગે છે. મરી ધાવડી તું ક્યાં ડૂબી તું ક્યાં મારી ધાવડીના પહોળા હોય એના માથે કોઈ હેરું માંડે અને બેટા કદાચ છે ને આંગળી સીધે અને જો કોસાનો વેરો ન લવ ને તેથી મને આટારી ગાડી ધાવડીને મને ખોઈ લાગી જાય ભાઈ. વેણ જાય પણ જો વેણનો વટાવ જવા દઉં ને એ તેની તો તમારી આ ખોલની માલિકા પૂજાડી મને ધાવડીને ખોટ લાગી જાય. હસવાદાર કળની દેવીનો મારી માં બોઈડ ભવાની મારી માં મોગા પણ મિત્રો મોટા ખીચડીની જગ્યામાં છે મારી મોહારની મેરડી મારી વિરમ ચાવડાની મેરડી બેઠી છે. કારણ કહેવતમાં કીધું છે ને કે હો બામણ અને એક ભાણી જે તે સમયની માલિકા જે અમારે જુઠા બાપા
ભાડરની જગ્યામાંથી જે આ ચાવડા પરિવાર એમના ભાણે પણ મિત્રો એ દુબળપણું હૈસી ગરીબાઈ હૈસી અને ભાણેજને દુબળપણું હોય ને એના મોહારને કેમ સારું લાગે તઈએ જે અમારે જૂઠા બાપા એમના નાની એને કદાચ મારી વિરમ ચાવડાની મેરણીને કીધું છે મારી આ તો મારી દીકરીનો દીકરો મારી એની માથે આવું દુઃખ એની માથે આવી વેરા મારી મારા ભાણેજનું દુઃખ અમારેથી નથી જોવાતું એ મારી ભાઠરના થડા વારી મારી વીરમાં ચાવડાની મેરણી મારી તારેથી કેમ જોવાય છે અને જે તે સમયમાં એ અમારા જૂઠા બાપાનું આહુડું કદાચ મારી વીરમ ચાવડાની મેરણી દેખી ગઈ છે મારા જૂઠિયા એ યજ્ઞ તારું દુબર પાણીયું મને વીરમ ચાવડાની મને મેરડી મને વાલું થઈ ગયું અને એક દી જો તારા દુબરા પાણીએ જો આપે નો આવું અને એક દી મારા જૂઠાનો તો બગીચો નો રસાવું અને જગતની માલિકા જો રાજા કરી નો રખડાવું ને એ તો મને વીરમની મને મેરડી મને ભોજ લાગી જાય ભાઈ સપનો પાયો માંડ્યો હોય અને તારા ભાણેજના આહુડા લૂસવા આવી હો આ 100 વર્ષની આ જગ્યા માથે તારું મનાણ માંડ્યું છે મારી તારો મઢડો બની ગયો આ જગ્યા માથે તારા બેહણા થયા પણ મારી આમ જો જ્યાં લગી તારા મઢમાંથી વાસી દુ વારવા વાળો ન હોય ને તારો મઢડો હું નો લાગે તારો મઢડો જેના બે દીકરા એક અમારે હામદ બાપા અને અમારે બધા બાપા અને બે ના 100 મારી આમ જો તારી ગતિ રતીની કાંઈ ખબર પડતી નથી આ તો 12 વર્ષનો બાલુડો છે પણ ખરેખર જો એનું બાવડું ઝાયલું હોય અને નવરંગા માંડવી મારી વીરમાની મેરડી આવી હોય મારી મોહારની મેરડી આવી હોય તો બેટા મારો પંચ શું મને મેરડી ટપોરો મારો અને એક દી જો મારા પહોડાની જો મનની નો કરી દઉં અને મારી મોગલ પાસે બેઠી સૌ અને બેટા જો મારા પંચને જો જહલા નો દેવડાવું ને એને મને વિરમ ચાવડાની મેરડી મને મોહારની મેરડીને કોઈ લાગી જાય આપણે આવી જગતને ખબર કેમ પડે મારી વચન વધાવવા દીધી એમ કાઈ નહીં અને તારા મુખમાંથી શબ્દ પડવો જોઈએ હા સાંભળ મારી સાંભળ
કેશનભાઈ બેહો ને જે કાંઈ એમના જે કાંઈ જૂઠા બાપાનો જે કાંઈ પરિવાર હોય. દાદાને કે થોડા તમારા આગળ આવો ને પહેલી ફગુન તો ધર્મ નો એક માળાના મોતીડા તારા હામે બેઠા છે કોઈ લાગે ફાટકની બાયરે બીજા મોટા ખીચડીયાની જગ્યામાંથી આવ્યો હો પગે લાગવા વાળા 2-5 મિનિટ ખમો ને થોડુંક પૂછી લે પછી તમને હૃદય પગે લાગજો ઘોર કરજો આજ કદાચ મારો હૈરો પોચ મને વીરમાની મેરડીને અને ફાટરની પાયરેથી આ ખીચડીયાની જગ્યામાંથી આવી સૌ મારા જૂઠા ડોહાલા હવે લાગી ગયો મારી મોહારની મારી વીરમાની મ્યાલડી મારા ભાણેજડાને આહુડા જોઈને આવી સવો અને કદાચ મારા ભાણેજડાની આંખમાં આહુડા આવે અને મને વિરમ ચાવડાની મેરડી મને ફાફરના પાયર વરીને મને હાથ કરે અને જો આહુડાનો હિસાબ ન કરું ને તે રીતે મોટા ખીચડીયાની જગ્યા માથે બેઠી મને મેરડીને કોઈ લાગી જાય
સુનારી મારી ફાક હરની પાયવારી મારી વીર મારી મેલડી આ વિશ્વાસીનું તો બાવડું જાયલું હોય ને જાયલું બાવડું વેગરું મેલતી નહીં આજ 5000 બોલી બેઠા બેનો ટપોરો થાય અને મને મોહારની મને વીરમાની મને પાયવારી મને ટપોરો મારજો અને કદાચ મારો પંચ ટપોરો મારે જો ટપોરે વાતું ન કરું ને એ જ રીતે મોટા ખીજડીયાની જગ્યા માથે બેઠી પણ મેળવીને કોઈ લાગી જાય મરી ગરિયાના કળ ભાગ લાગી દેવી મરી રાતડી ઘોમના ટેકાની જેમ સગન પડ્યું શોકમાં ઈજણા મુગ્યા સદરના પારખું તો એના મોંઘા પણ થઈ જાય મારી ગરિયાના કળ ભાગલાની દેવી મારી રાતની ભોમના ઠેકાની દેવી એ મારી સોટીલાના સાણીગાની દેવી મારી માં ચામો ભાગલાનો ધણી મારી માં ચામુંડ તનવારી જા જગ્યા માથે પણ આવો ને આવો સમય છે ત્યાં પણ એ ગરિયા કોને મારી ચાઉંડ માથે ઓરતો છે પણ મિત્રો કદાચ ધર્મ હામો ભાવ રાખો અને ધર્મની કીધી કરો મેં ખાલી કીધી તો ઈ કરી હતી પણ બેટા આજ મને ગરિયાની મને ચાઉંડ ને ટપોરો મારે અને ડાબી બોલાવે જો જમણી હોકારો ન દઉં ને એટલે મને ચોટીલાની દેવીને મને ચાઉંડ ને મને ખોજ લાગી જાય
નસીબની જગ્યા માથે કડનો ધણી તો ચાવણ સવો અને કદાચ મારું કરી આખું મને ચાવણ માથે ભાવ રાખે અને જગતમાં કોઈ દી જો હોશિયારા બનવા દઉં ને એ તરીકે મને કડની દેવી મને ચાવણ ને મને ખોજ લાગી જાય ચાવણ ને મને ખોજ લાગી જાય હાયડો મારી દેવંગો પાચા પછી પૈડો મારી સમોસરો આપો આપો કરીને મારી દરિયાની ચાવડ તારો સોટી લો સોટી લો સરધાને વિશ્વાસ હશે એ સરધાને વિશ્વાસ હશે એ ભાવને ભક્તિ હશે મારી ચાઉંડ મારે છે ધારા ભાતીની મેરડીઓ અસલમાં જોઈ તમારી વિજેતા વારી નસલની જગ્યા માથે અઢીપાણાનું ધડબલું માંડીને બેઠી હોય અને બેટા એ જગ્યા માથે મને મેરડી માથે ભાવ રાખજો અને બેટા સુગમાઈ જો તમારો ભાવ જો તૂટવા દઉં ને તેની મને ધારિયા ભાતીની મને મેરડીને ખોજ લાગી જાય ભાઈ મેરડીને ખોજ લાગી જાય ભાઈ તને ભજે એને ભૂલતી નહીં તને ભજે એને ભૂલતી નહીં અમારી મેલડી
હારાના તો હો ધણી થાય પણ કોક દુબળો હોય ને કોક ગરીબ ઝૂંપડું હોય અને ગરીબ ઝૂંપડાની માલિકા રોતો હોય ને એના આહુડા જગત નો લૂસે એના આહુડા લૂસે છે મારી ધારિયા માથીની મેરડી લૂસે કદાચ મધની રાતે હાથ કરે અને જો 80 વર્ષની ડોહરડી બની અને બેટા જો આવીનું ભીનો રહું ને ત્યારે તમને ધારિયા માથીની પણ મેરડીને ખોજ લાગી જાય મોરી મોરબીના કોઠા વાળી મારી માં મસો મને મોરબીના કોઠા વાળી મને મસો ને શું બોલા મારું માલધારીનું 100 મહિનાનું સોરું હાથ કરે અને જો હાથે ભેગી ન થાવ ને તેથી મને મસો ને મને ખોજ લાગી જાય.